હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ખજૂર આમલીની ખટમીઠી ચટણીની રેસીપી। આ ચટણી તમે બનાવીને 3 થી 4 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે આ ચટણીનો ઉપયોગ કરવો હોય તો ફ્રીઝરમાંથી તમે 2 થી 3 કલાક પહેલાં તેને કાઢીને ઉપયોગમાં લઈ શકો છો। તો ચલો હવે આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો ચટણી બનાવવા માટે મેં 250 ગ્રામ જેટલું ખજૂર લીધું છે। ખજૂરમાં જે બી આવે છે તેને કાઢીને ઉપયોગમાં લેવાનું છે અને જો તમારી પાસે બીજ કાઢેલું ખજૂર હોય તો તમારે એ ઉપયોગમાં લઈ લેવું। હવે ખજૂરની ચટણીમાં આપણે આજે આંબલીનો પણ ઉપયોગ કરવાના છે। તમારે જો આંબલીનો ઉપયોગ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો। અત્યારે હું આંબલીનો ઉપયોગ એકદમ ઓછો કરું છું, એટલે કે 2 ચમચી જેટલી જ આંબલી લીધી છે। તો જ્યારે પણ આપણે ખજૂરને ઉપયોગમાં લઈએ તો ખજૂરને સૌથી પહેલાં પાણીથી ધોવું ખૂબ જ જરૂરી છે। તો હવે ખજૂરને આપણે 2 થી 3 પાણી વડે એકદમ સારી રીતે હાથેથી મસળી અને ધોઈ લઈશું। હવે ખજૂરને એકવાર ધોયા પછી ફરીથી તેમાં પાણી ઉમેરી અને બીજી વાર આપણે ધોઈ લઈશું, જેથી તેમાં રહેલી બધી જ ગંદકી દૂર થઈ જાય। તો હવે તમે જોઈ શકો છો કે ખજૂરને એકદમ સરસ રીતે ધોઈ લીધું છે। તો તેવી જ રીતે હવે આપણે આંબલીને પણ ધોઈ લઈશું। તો આંબલીમાં જો બીજ હોય તો તેને કાઢી લેવા। તો આંબલીને પણ આપણે 2 પાણી વડે એકદમ સરસ હાથેથી મસળી અને ધોઈ લઈશું। હવે આંબલીને પણ હાથેથી મસળ્યા બાદ તમે જોઈ શકો છો કે કેટલું કચરું નીકળ્યું છે। તો હવે પાણીને આપણે ફેંકી દઈશું અને ફરીથી એકવાર પાણીથી ધોઈ લઈશું। ખજૂર અને આંબલીને એકદમ સરસ રીતે ધોયા બાદ તેને બાફી લેવાનું છે। તો હવે તેને આપણે કુકરમાં ઉમેરી દઈશું અને 4 થી 5 વિસલ આવે ત્યાં સુધી તેને બાફી લેવાનું છે। હવે ખજૂર અને આંબલીને કુકરમાં ઉમેર્યા બાદ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેને 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી બાફી લઈશું। ખજૂર ડૂબે તેટલું જ પાણી આપણે ઉપયોગમાં લેવાનું છે। ખજૂરને 4 થી 5 સીટી વગાડી અને એકદમ ઠંડુ પડે ત્યારબાદ તેનો ઉપયોગ કરીશું। તો હવે તમે જોઈ શકો છો કે કુકરમાં 4 થી 5 વિસલ આવી ગઈ છે અને કુકર થોડું ઠંડુ પડી ગયું છે। ખજૂર આપણું એકદમ સરસ બફાઈ ગયું છે। હવે આ ખજૂરને આપણે મિક્સર જારમાં ઉમેરી અને તેને ક્રશ કરી લેવાનું છે। જો તમારી પાસે ગ્રાઇન્ડર હોય તો તમે ગ્રાઇન્ડરથી પણ એને ક્રશ કરી શકો છો। તો ખજૂર આંબલીને મિક્સરમાં ઉમેર્યા બાદ તેને થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને ક્રશ કરીશું અને ક્રશ કરતી વખતે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીને ક્રશ કરીશું। તો હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ। પાણી ઉમેર્યા બાદ તેની સ્મૂધ એવી પેસ્ટ બનાવી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે ખજૂર આંબલીની સ્મૂધ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આ તૈયાર થયેલી પેસ્ટને આપણે ચાળણી વડે ચાળી લઈશું, જેથી ખજૂર અને આંબલીના જે રેસા હોય તે નીકળી જાય। થોડી થોડી પેસ્ટને ઉમેરતા જઈ અને આપણે ચાળી લઈએ। પેસ્ટ એકદમ ઘટ હશે તો ચાળણીમાં આસાનીથી નહીં ચડાય, તો તેના માટે થોડું પાણી એડ કરી અને પેસ્ટને આપણે થોડી પાતળી કરી લઈશું, ત્યારબાદ ચાળીશું। તો તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ સરસ ચડાઈ ગઈ છે અને તેના વધારાના રેસા આપણે ફેંકી દઈશું। પેસ્ટમાં આપણે થોડું પાણી એડ કર્યું છે, તો અત્યારે પેસ્ટ થોડી પતલી છે। તો જેમ જેમ આ પેસ્ટ આપણી ઉકળશે તેમ તેમ એકદમ ઘટ્ટ બનીને તૈયાર થઈ જશે। હવે ચટણીને આપણે ગેસ પર મૂકી અને એકદમ સ્લો ફ્લેમ પર ઉકાળી લઈશું। ચટણીને ગાળતી વખતે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, તો ફરીથી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે। આમ તો ખજૂર ગળ્યું જ હોય છે, પણ અડધા ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું હતું અને પછી અડધા ગ્લાસ જેટલું ફરી એડ કર્યું, એટલે 1 ગ્લાસ જેટલું પાણીની સામે આપણે થોડો ગોળ ઉમેરીશું। ગોળનું માપ તમારે જેટલી ચટણી ગળી બનાવી હોય તે પ્રમાણે તમારે વધારે ઓછું કરી શકો છો। હવે ચટણીને આપણે થોડી થોડી વારે હલાવતા જઈશું, જેથી ગોળ ઓગળી જાય। અત્યારે ચટણી આપણી એકદમ પતલી છે, તો જેમ જેમ ચટણી ઉકળશે તેમ તેમ થોડી ઘટ્ટ થવા લાગશે। ગોળ એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ 1 ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને ચટણીને ઉકળવા દઈશું। જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। ખજૂર આંબલીની ચટણી એકદમ ચટપટી અને બહાર જેવી જ બને તેના માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે, તો તેના માટે વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। તો ચટણીને આપણે થોડી થોડી વારે આ રીતે હલાવતા જઈ અને ઉકળવા દેવાની છે। ચટણીને એકદમ સરસ રીતે ઉકળતા 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે। ચટણી થોડી ઉકળે એટલે ચટણીનો કલર એકદમ લાલ આવે તેના માટે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું।
તો અત્યારે મેં 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેર્યું છે. તમારે ચટણીમાં જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે મરચું ઉમેરી શકો છો. મરચું ઉમેર્યા બાદ ચટણીને હલાવતા જઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, એટલે મરચું ચટણીમાં એકદમ સરસ ભળી જશે. હવે મરચું પાવડર ઉમેર્યા બાદ ચટણીને ફરીથી ઉકળવા દેવાની છે. તો બસ આ રીતે આપણે હલાવતા જઈ અને ચટણીને ઉકાળી લઈશું. જ્યારે પણ તમારે ચટણીને બનાવીને સ્ટોર કરવાની હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ચટણીને એટલી સરસ ઉકાળવી કે જેમાંથી પાણીનો ભાગ સહેજ પણ ન રહે. જો ચટણીમાં પાણીનો ભાગ રહેશે તો તમારી ચટણી વહેલી બગડી જશે. જેમ જેમ ચટણી ઉકળતી જશે તેમ તેમ ચટણી એકદમ સરસ ઘટ્ટ બનશે. તો હજુ પણ આપણે ચટણીને ઉકાળવાની છે. હવે ચટણીને ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે અડધી ચમચી જેટલું સંચળ ઉમેરીશું. સંચળ ઉમેર્યા બાદ ફરીથી આપણે ચટણીને ઉકળવા દઈશું. ચટણી ઉકળે અને પહેલાં કરતાં થોડી ઘટ્ટ થાય એટલે તેમાં આપણે લાસ્ટમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાના છે. તો તે છે સૂંઠ પાવડર. સૂંઠ પાવડર ઉમેરવાથી આપણી ચટણી જે લારી પર મળતી હોય છે તેવી જ બનશે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરીશું. તો જ્યારે પણ તમે ખજૂર આંબલીની કે પછી ફક્ત ખજૂરની ચટણી બનાવો તો સૂંઠ પાવડર તમે ચોક્કસથી ઉમેરજો, જેનાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે લાસ્ટમાં સૂંઠ પાવડર ઉમેર્યા બાદ ચટણીને ફરીથી 5 મિનિટ માટે ઉકળવા દઈશું. તો ચટણી પહેલાં કરતાં થોડી ઘટ્ટ થવા લાગી છે, તો હજુ આપણે 5 મિનિટ માટે ઉકળવા દઈએ. તો હવે તમે જોઈ શકો છો કે ચટણી આપણી પહેલાં કરતાં એકદમ સરસ એવી ઘટ્ટ થઈ ગઈ છે અને તેમાં રહેલું બધું જ પાણી એકદમ સરસ રીતે બળી ગયું છે. તો હવે આપણી ખજૂર આંબલીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો આ ચટણીને આપણે ઠંડી કરી અને એરટાઇટ ડબ્બામાં તમે ફ્રીઝરમાં 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમારે ચટણી ઉપયોગમાં લેવી હોય તો 2 થી 3 કલાક પહેલાં તમે ફ્રીઝરમાંથી બહાર કાઢીને ઉપયોગમાં લઈ શકો છો. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ચટણીને આપણે ઠંડી થવા દઈશું. ચટણી જેમ જેમ ઠંડી થશે તેમ તેમ હજુ વધારે ઘટ્ટ થશે. તો છે ને ચટપટી એવી ખજૂર આંબલીની ચટણી ઘરે બનાવવાની એકદમ સરળ રીત. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો છો, જેનો ટેસ્ટ એકદમ ચટપટો અને સરસ આવે છે. તો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો. તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.